નમસ્કાર બાળમિત્રો, આજના ઓનલાઈન શિક્ષણમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો બાળમિત્રો, આજે આપણે યુનિટ 2 LRM લેટ્સ રીડ મોરનો યુનિટ 2 પીટર ધ ઈટર જોઈશું. પીટર ધ ઈટર કેવી રીતે છે તે જોઈએ આપણે. તો કે વન્સ મોટું ગોઝ ટુ અ ડૉક્ટર, તો કે વન્સ એક વખત મોટું goes to a ડૉક્ટર પાસે જાય છે, એન્ડ કમ્પ્લેન્સ ધેટ હી હેઝ સ્ટમક સ્ટમક પેટ, એક એટલે દુખાવો, એટલે કે પેન ઇન સ્ટમક, પેટમાં દુખાવો. તો એક વખત મોટું ડૉક્ટર પાસે જાય છે, કમ્પ્લેન ધેટ હી હેઝ સ્ટમક એક એટલે કે પોતાના પેટમાં દુખાવો થાય છે એની કમ્પ્લેન કરે છે. ધ ડૉક્ટર ઇન્ક્વાયરીઝ ઓફ હિમ, ડૉક્ટર જે છે એની ઇન્ક્વાયરી એટલે કે પૂછપરછ, ઇન્ક્વાયરી એટલે પૂછપરછ કરે છે, પૂછે છે કે શું થાય છે. ડૉક્ટર સે હેલો મોટું, હાવ આર યુ, ડૉક્ટર કહે છે હેલો મોટું, કેમ છે. મોટું નોટ સો વેલ સર, શું કહે છે મોટું, તો કે બહુ સારું નથી સાહેબ. ડૉક્ટર વોટ ઇઝ રોંગ વિથ યુ મોટું, તો કે શું થયું છે તને, એમ કહે છે. મોટું સાહેબ સર આઈ હેવ સિવિયર, શું કહે છે સર આઈ હેવ સિવિયર. સિવિયર એટલે કે શું કહે છે વેરી મચ એક્સ્ટ્રીમ, એટલે કે સિવિયર એટલે કે ખૂબ જ સખત. તો કે મને જે છે એ આઈ હેવ સિવિયર સ્ટમક એક એટલે કે પેટમાં સખત દુખાવો થાય છે, એમ કહે છે. ડૉક્ટર વોટ ડીડ યુ ઇટ લાસ્ટ નાઇટ, તો કે કાલે રાત્રે તે શું ખાધું હતું, એમ કહે છે. મોટું સર આઈ ટુક ઓનલી 3 સેન્ડવિચ, શું કહે છે મોટું, મેં ફક્ત 3 એટલે કે 3 સેન્ડવિચ ખાધા હતા, એમ કહે છે. ફક્ત 3 ખાધા છે તો પણ. ડૉક્ટર સાહેબ એટ વોટ ટાઈમ, તો કે કયા ટાઈમે ખાધા હતા. મોટું સાહેબ મોટું કહે છે એટ 10 o'clock, તો કે 10 વાગ્યે ખાધા હતા રાત્રિના. ડૉક્ટર સાહેબ વાય સો લેટ, ડૉક્ટર કહે છે તો કે કેમ આટલું મોડું તે ખાધું હતું, એમ કહે છે. મોટું બિકોઝ દેર વેર સમ ગેસ્ટ એટ હોમ એન્ડ માય મધર પ્રિપેર્ડ ડોસા ફર્સ્ટ ફોર ધેમ, તો કે શું, કારણ કે મારા ઘરે મહેમાનો હતા, મહેમાનો હતા, તેથી મમ્મી જે છે એ પ્રિપેર્ડ ડોસા ફર્સ્ટ ફોર ધેમ, તો કે પહેલાં એના માટે ડોસા બનાવી દીધા હતા, કે એટલા માટે, એમ કહે છે. ડૉક્ટર ડીડ યુ ઇટ એની ડોસા, શું કહે છે શું તે એકાદ ડોસા ખાધો હતો, એમ કહે છે. મોટું કહે છે સર આઈ ડોન્ટ લાઇક ડોસા મચ એટલે વધુ, તો કે શું કહે છે મને ઢોસા એટલા ભાવતા નથી, સો આઈ ટુક ઓનલી 2 ડોસા ભાવતા નથી છતાં, એમ કહે છે તો કે મને વધારે ભાવતા નથી એટલે ફક્ત મેં 2 ડોસા ખાધા હતા, એમ કહે છે. ડૉક્ટર કહે છે બટ ઇફ યુ ડોન્ટ લાઇક ડોસા, પણ જો તને ડોસા ભાવતા ન હતા, વાય ડીડ યુ ઇટ 2 ડોસા, તો કે 2 ડોસા શા માટે ખાઈ ગયો, એમ કહે છે. મોટું સાહેબ સર આઈ ડીડ, તો કે શું કહે છે સર આઈ ડીડ સો બિકોઝ, તો કે મેં એટલા માટે ડોસા ખાધા. આઈ હેડ ટેકન ઓનલી 1 pizza વેન વી ઓલ હેડ સ્નેક ઇન ધ ગાર્ડન 7 PM એન્ડ સો આઈ વોઝ વેરી હંગ્રી, તો કે શું કહે છે અમે સવારે તો કે ગાર્ડનમાં ગયા હતા, તો કે ત્યારે 1 pizza વેન વી ઓલ હેડ સ્નેક્સ એટલે કે એક પીઝા અલ્પાહારમાં ખાધા હતા, બરાબર. સવારે એક મોર્નિંગમાં ગાર્ડનમાં 7 વાગ્યે, તેથી સવારે એક જ પીઝા ખાધા હતા એટલે મને ભૂખ લાગી હતી, કે એટલા માટે કે ડોસા ખાધા, એમ કહે છે. ડૉક્ટર વોટ, શું હેડ યુ ટેકન 1 pizza બિફોર યુ હેડ ડોસા, તો કે શું તે ઢોસા ખાધા પહેલાં એક પીઝા ખાધો તો, એમ કહે છે. યસ સર, જો પહેલાં શું ખાધું હતું એણે, તો કે પહેલાં તો એણે સેન્ડવિચ 3 ખાધી હતી, કેટલી સેન્ડવિચ 3 ખાધી હતી, અને તેના પહેલાં એણે ઢોસા ખાધા હતા, અને ઢોસા પહેલાં પણ એક પીઝા ઓલરેડી ખાધો હતો, તો કે મોટું સાહેબ યસ સર, હા કે. ડૉક્ટર સો યુ એટ 1 pizza 2 ડોસા એન્ડ 3 સેન્ડવિચીસ રાઈટ, તો કે એટલે તે 1 પીઝા 2 ઢોસા
અને 3 સેન્ડવિચ ખાધા, બરાબર ને? મોટું છે યસ સર. તો કે હા. તો કે ડૉક્ટર ધેન યુ સ્ટમક એક ઇઝ નેચરલ એટલે કે સ્વાભાવિક છે. તો કે તારા પેટમાં દુખવું સહજ છે કે તો દુખી જ શકે છે કે આટલું બધું ખાધું હોય તો પેટમાં દુખાવો થશે જ કે. મોટું કહે છે બટ સર આઈ હેવન્ટ ટેકન એનીથિંગ આફ્ટર ટેકિંગ અ ગ્લાસ ફૂલ ઓફ મિલ્ક વિથ બ્રેડ એન્ડ બટર ધીસ મોર્નિંગ. પણ સાહેબ તો કે સવારે જે છે ને તો કે મેં ફક્ત આઈ હેવન્ટ ટેકન એનીથિંગ આફ્ટર એ તો કે શું કહે છે ફક્ત મેં સવારે એક ગ્લાસ દૂધ અને એની સાથે બ્રેડ અને બટર ખાધું હતું, એના સિવાય મેં ટેકન એનીથિંગ તો કે કંઈ પણ ખાધું નથી એમ કે છે એના સિવાય કે. ડૉક્ટર મિલ્ક વિથ બ્રેડ એન્ડ બટર શું કહે છે તો કે મિલ્ક અને તે પણ બ્રેડ અને બટર સાથે. ઓહ મોટું શું કહે છે અરે મોટું આઈ વિલ ગો મેડ શું કહે છે તો કે હું તો પાગલ થઈ જઈશ કે ત્યાં આટલું બધું ખાધું છે એમ કે છે. બીકમ મેડ લો સેન્સીસ એટલે કે પાગલ થઈ જઈશ એમ કે છે. એન્ડ હિટ યુ ઇફ યુ સ્પીક એનીથિંગ નાવ તો કે મોટું તે આટલું બધું ખાધું છે તો કે હું હવે કંઈ બોલ્યો હોય કે શું કહે છે એન્ડ હિટ યુ ઇફ યુ સ્પીક યુ એનીથિંગ નાવ તો કે હવે કંઈ પણ બોલ્યો તો હું તને શું કરીશ તો કે ફટકારીશ એમ કે છે. ટેક ધીસ મેડિસિન ગુસ્સામાં કહે છે હવે જો કંઈક બોલ્યો તો હવે તો હું મારીશ એમ કે છે. ટેક ધીસ મેડિસિન તો કે આ મેડિસિન્સ લઈ લે, દવા લઈ લે એન્ડ ગો અવે અને અહીંયાથી જા એમ કે છે. મોટું છે થેન્ક યુ સર શું કહે છે આભાર સર. પછી પાછો કહે છે શુડ આઈ ઈટ એનીથિંગ બિફોર આઈ ટેક ધીસ મેડિસિન. જો શું કહે છે તો કે સર ટેક ધીસ મેડિસિન એટલે કે દવા લીધા પહેલાં મારે કંઈક ખાવું જોઈએ એમ કે છે. શુડ આઈ ઈટ એનીથિંગ બિફોર આઈ ટેક ધીસ મેડિસિન તો કે આ દવા લીધા પહેલાં મારે કંઈક ખાવું જોઈએ એમ પૂછે છે પાછું. વિલ ઇટ બી હાર્મફુલ ઇટ આઈ ટેક ઇટ ઓન હંગ્રી સ્ટમક શું કહે છે ઇટ વિલ બી હાર્મફુલ આઈ ટેક ઇટ ઓન અ હંગ્રી સ્ટમક તો કે હંગ્રી સ્ટમક એટલે કે ભૂખ્યા પેટે જો દવા લઈશ તો કદાચ હાર્મફુલ એટલે કે નુકસાન તો નહીં કરે ને એમ કહે છે. ધ ડૉક્ટર લુક્સ એટ મોટું એંગ્રીલી. કેમ તો કે આટલું બધું ખાધું છે અને પાછું પૂછે છે કે ભૂખ્યા પેટે હું લઈશ દવા તો એમ નુકસાન તો નહીં કરે ને એમ. એટલે ડૉક્ટર એને લુક એટ ધ મોટું એંગ્રીલી અને ગુસ્સામાં જોઈએ છે. એન્ડ મોટું ક્વિકલી અને ઝડપથી એટલે ઝડપથી ફાસ્ટ સ્વીપલી રેપિડલી એટલે કે ઝડપથી ગોઝ આઉટ ઓફ ધ રૂમ અને મોટું ઝડપથી રૂમની બહાર નીકળી જાય છે. તો બાળમિત્રો આવી રીતે આપણે ખાવા પર કંટ્રોલ ના રાખીએ, ધ્યાન ના આપીએ તો આવી રીતે થાય. હવે આટલું બધું ખાધું હોય તો પેટમાં દુખે જ કે નહીં દુખે, તો ખાવા પર આપણે પણ કંટ્રોલ રાખવો જોઈએ. તો બાળમિત્રો અહીં તમારે એક્સરસાઇઝ જે આપેલી છે આ યુનિટ 2ની એ તમારે હોમવર્કમાં લખવાની છે. પાકી નોટમાં તમારે લખવાનું છે હોમવર્ક. તો કે એક્સરસાઇઝ ક્વેશ્ચન 1 કમ્પ્લીટ ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ સિલેક્ટિંગ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ વર્ડ ફ્રોમ ધ બ્રેકેટ્સ. કાઉન્સમાં આપેલો છે એમાંથી જે યોગ્ય હોય એને લખી એનો ઉપયોગ કરીને આપણે ખાલી જગ્યા પૂરવાની છે. ફોર એક્ઝામ્પલ જોઈ લઈએ એક ખાલી જગ્યા. આઈ હેડ બ્લેન્ક હેડેક યસ્ટરડે ઇન ધ આફ્ટરનૂન. તો અહીંયા શું આવશે યસ્ટરડે તો કે સિવિયર એટલે સખત, હેડેક એટલે માથું. સખત ગઈકાલે મને સખત બપોરે માથું દુખતું હતું એમ કહે છે. એવી રીતે આપણે વાક્ય બંધ બેસતા થાય એવી રીતે આપણે ખાલી જગ્યાઓ પૂરી દેવાની છે. બાળમિત્રો પ્રયત્ન કરજો. પછી બી ફિલ ઇન ધ બ્લેન્ક્સ ખાલી જગ્યાઓ પૂરવાની છે જે આપણા પાઠના લગતી જ છે. તો જોઈએ ધ ડૉક્ટર ટોક વિથ મોટું એટ હિઝ હોમ, એટ હિઝ હોસ્પિટલ, એટ મોટું સ્કૂલ. તો વિદ્યાર્થી મિત્રો અહીં એટ હિઝ હોમ નહીં આવશે કારણ કે મોટું ત્યાં જાય છે, ડૉક્ટર પાસે જાય છે એટલા માટે હોસ્પિટલ આવશે. મોટું હેડ સ્ટમક એક બીકોઝ ઓફ તો કે મોટુંને પેટમાં દુખાવો છે એનું કારણ છે લેસ ઇટિંગ, ઓવર ઇટિંગ કે ઇટિંગ ટુ ડોસા કે 2 ડોસા ખાધા એટલા માટે એનું પેટમાં દુખે છે કે ઓવર ઇટિંગ કે લેસ ઇટિંગ. તો શું આવશે ઓવર ઇટિંગ એટલે કે વધુ ખાઈ લેવાથી. પછી ત્રીજું મોટું ઇઝ અ બ્લેન્ક પેશન્ટ. મોટું કેવો પેશન્ટ આવ્યો, કેવો દર્દી હતો, કેરફુલ હતો, કાળજી રાખતો હતો, વરીડ હતો કે પછી કેરલેસ હતો. શું આવશે કેરલેસ એટલે કે એણે ખાવા પર કોઈ પણ કેર રાખીને ધ્યાન રાખ્યું નહીં. પછી છે બીજું કેમિકલ
ક્વેશ્ચન છે મેક અ લિસ્ટ ઓફ ધ થિંગ્સ મોટું એટ ઓન ધેટ ડે. તો કે મોટું એ જે તે દિવસે ખાધું હતું એને લિસ્ટ બનાવવાનું છે આપણે. પહેલાં શું ખાધું હતું એ લખવાનું. સેન્ડવિચ, બરાબર, પછી પીઝા, પછી સેન્ડવિચ, ઢોસા, પીઝા, મિલ્ક, બટર, બ્રેડ એ ખાધું હતું જે આપણે લખવાનું છે. 5 મેક અ લિસ્ટ ઓફ યોર 5 ફેવરિટ ઇટેબલ્સ. ફેવરિટ એટલે કે શું કહે છે, આપણે જે ભાવતું જે છે, આપણને જે ભાવતી 5 વસ્તુઓ છે એ અહીં આપણે લખવાની છે. તો બરાબર મિત્રો, આટલું તમારું હોમવર્કમાં લખવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આજનો આ યુનિટ અહીં આપણે પૂર્ણ કરીએ છીએ. થેન્ક યુ. સોરી વિદ્યાર્થી મિત્રો, આ યુનિટના આપણે બધા સ્પેલિંગો પણ લખવાના છે, બરાબર. હોમવર્કમાં પહેલાં સ્પેલિંગો લખવાના છે અને ત્યારબાદ આ એક્સરસાઇઝ જે આપી છે એ તમારે હોમવર્કમાં લખવાની છે. ઓકે, થેન્ક યુ.